જય સ્વામિનારાયણ। મેં કાલના વિડીયોમાં કીધું હતું કે ભાઈ મસાલા ઢોસાની અંદર જે મેથી ભાજી નખાય છે એ કઈ રીતે બનાવાય, તો મને ઘણા ડીએમ આવ્યા ને ઘણી કમેન્ટ આવી, તો મને એમ થયું કે આ વિડીયો એ લોકો માટે બનાવી જ નાખવા છે। તો સબ્જી મંડી પહોંચી ગઈ, ત્યાંથી મસ્ત મજાની મેથી લઈ આવીને ઘેર આવીને સાફ કરવા બેસી ગઈ। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં ક્યાંક કાઢી હોય તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને બસ મેથી ભાજી વીણાઈ ગઈ પછી સાફ કરીને ધોઈ નાખી। આ વિડીયો તો ખાલી તમને જાણવા માટે જ છે કે ભાઈ આ રીતનો અને આ વસ્તુ આમાં યુઝ થાય છે। તો મેથી ભાજી ધોવાઈ ગઈ ને લઈ લીધું તેલ, અને ગેસ રાખવાનો છે ફૂલ, જેથી કરીને તેલ છે થોડુંક આકરો આવે। અને પછી એના માટે લઈ લીધે છે કોબી ઓપ્શનલ છે, તમે નાખવી તો નાખી શકાય, પણ જેન હોય તો કોબી નખાય। આદુ મરચાંની પેસ્ટ, લીમડો, આ છે અડદની દાળ, જીરું, રાઈ, આમાં ઘણા ચણાની દાળ અને શેકેલા શિંગદાણા નાખે છે, પણ અમારા રેસ્ટોરન્ટ નથી નખાતા। તો તેલ મારું આવી ગયું છે, તો એના માટે લઈ લેવાની છે રાઈ મસ્ત ફૂટી જાય પછી નાખી દેવાનું છે જીરું, અને જીરું ફૂટી જાય પછી નાખી દેવાની છે અડદની દાળ, અને પછી નાખી દેવાની છે હિંગ, અને પછી એને ઘડીક તળવા દેવાનું છે, જેથી કરીને એનો સ્વાદ છે તેલમાં બેસી જાય। પછી લીમડો અને આ બધું નાખીને મસ્ત મજાનું ઘડીક ચડવા દેવાનું છે, ઘડીક ચડી જાય પછી નાખી દેવાની છે આદુ મરચાંની પેસ્ટ। મેં તેલ ઓછું લીધું છે, કારણ કે મારે તો ખાલી વિડીયો માટે જ હતું, પણ તમે ઈચ્છો તો ઝાઝું લઈ શકો, પણ ઘેરે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો ડ્રાય થોડુંક રાખી શકાય। અને પછી જો મસ્ત મજાનું બધું ચડી જાય પછી આપણે એની અંદર નાખી દઈશું કોબી તો ભાઈ જેન માટે છે, મેં આગળ કીધું, અને ન નાખો તો પણ ચાલે, પણ મેં નાખી છે। મારા રેસ્ટોરન્ટની કોબીમાં જ ભાજી બને છે, કારણ કે હું જેન છું ને એટલા માટે મને મસાલો ભાવે। અને પછી કોબી થોડીક ચડી જાય પછી નાખી દેવાની છે હળદર થોડીક આ રીતે નાખવાની, જેથી કરીને હળદરનો જે ટેસ્ટ છે ને આવે અને કાચું પણ હોય એ નીકળી જાય। વઘારમાં પણ નાખી શકાય, પણ હું આ રીતે નાખું છું। અને કોબીને ક્યાં સુધી ચડવા દેવાનું છે ભાઈ એનું પાણી બધું બળી જાય ને ત્યાં સુધી। અને આને આ તમે મૈસૂરનો જે આપણે બનાવી છે બટેકાના માવામાં પણ નાખી શકાય છે આ ભાજી, તો મૈસૂરનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે। અને તમને એમ લાગતું હશે કે આ બળી ગયું, પણ બળી નથી ગઈ, એનું પાણી બધું સુકાય એટલે કોબી આવી જ બની જાય એકદમ। અને પછી નાખી દેવાની છે મેથી તમે ઓછી કે જાજી લઈ શકો છો, અને મારે તો ભાઈ વિડીયો માટે હતું એટલે મેં થોડીક ઓછી નાખી છે, અને આ રીતની આ વસ્તુ બને એટલે માટે મેં તમને બતાવવા માટે આ રીતનું કર્યું છે। પછી ઢાંકી એને ચડવા દેવાની છે, અને બસ પછી શું, પછી એને આપણે મસાલો ઢોસો બનાવી અથવા મૈસૂર બનાવો તો એમાં નાખી શકાય છે। અને રંગોલી ચોકડી આવતા હોય તો આટો મારજો મારા રેસ્ટોરન્ટને, આટો મારવા આવો તો સાંજનું વાળું પણ કરતા જાજો। અને બસ પછી જો મારી મેથીની ભાજી છે ને એક મસ્ત મજાની રેડી થઈ ગઈ છે। અને પછી શું મસાલા ઢોસા પર નાખી અને ખાઓ, અને તમારા ઘરનાને પણ મસાલા ઢોસાના ચાહક બનાવો। તમારે ઘરે મહેનત ન કરવી હોય તો આવી જ અમારા રેસ્ટોરન્ટે, ત્યાં તમને મસ્ત મજાનું જમાડી દેશું। જય સ્વામિનારાયણ, રાધે રાધે।